આજનો આપણો ટોપિક છે ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો છે ગોસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, પછી તે સપાટીનો આકાર કે પરિમાણ ગમે તે હોય. એટલે કે આપેલી સપાટી છે એ બંધ હોવી જોઈએ, શરત આટલી છે. એનો આકાર, પરિમાણ એટલે કે એનું માપ એ ગમે તે હોય તો પણ ગોસનો નિયમ તેમાં લાગુ પડશે. બીજો અગત્યનો મુદ્દો શું છે? ગોસના નિયમના સમીકરણમાં જમણી બાજુનું પદ સ્મોલ ક્યુ સપાટી વડે ઘેરાયેલા બધા વિદ્યુતભારોને સમાવે છે અને આ વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. તો જમણી બાજુનું પદ ઈ ક્યુ છે તો કે સ્મોલ ક્યુ, પણ એની માટે ગોસના નિયમનું સૂત્ર લખીએ. phi ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો આમાં જે ક્યુ છે જે આ સાઈડ ઉપર છે એટલે કે જમણી બાજુ ઉપર, એ ક્યુ છે એ કયો લેવો? તો કે ધારો કે આપણે કોઈક ગોળાકાર બંધ સપાટી લઈએ. આ ગોળાકાર બંધ સપાટીની અંદર રહેલા બધા જ વિદ્યુતભારોને ધ્યાનમાં લેવા. ધારો કે Q1 હોય, Q2 હોય, Q3 હોય. આ બધા વિદ્યુતભારો સપાટીની અંદર છે. એટલા માટે જ્યારે આ ક્યુની ગણતરી કરીએ ત્યારે આ બધાને ધ્યાનમાં લેવા. તો અહીંયા અંદર આપેલા છે 3, આ 3ને ધ્યાનમાં લેવા. એનો મતલબ કે બારે જે વિદ્યુતભારો આવેલા છે, ધારો કે હજી છે Q4, Q5, આ બધા વિદ્યુતભારો સપાટીની બહાર છે. તો આને સ્મોલ ક્યુની અંદર ગણતરીમાં લેવાના નથી. સ્મોલ ક્યુની અંદર ફક્ત અંદરના વિદ્યુતભારોને ગણતરીમાં લેવાના. પછી ત્રીજો મહત્ત્વનો મુદ્દો શું છે? ત્રીજો મહત્ત્વનો સૂત્ર એ જ સૂત્ર ઉપરથી છે. જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવે કે કેટલાક વિદ્યુતભારો અંદર અને કેટલાક વિદ્યુતભારો બહાર હોય, તો વિદ્યુત ક્ષેત્રની અંદર જે પદ ડાબી બાજુએ આવે છે તો એ એસની અંદરના અને બહારના એમ બધા વિદ્યુતભારોને લીધે એનો જવાબ મળશે. તો એને આપણે સમજી લઈએ. સૂત્ર છે phi બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. પણ phi એટલે E.S બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો આ ક્યુ હતો એ જમણી બાજુ ઉપર હતો અને આમાં જે આ ઈ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ ગણવું હોય ત્યારે કયા વિદ્યુતભારો લેવા? તો ત્યારે હમણાં આપણે જે જોયા માં હતા અંદરના વિદ્યુતભારો Q1, Q2, Q3, બારે હતા Q4 અને Q5. તો જ્યારે આપણે Q ગણતા હતા ત્યારે અંદરના લેતા હતા Q1, Q2, Q3. પણ જ્યારે આપણે આ ઈ ગણશું એટલે કે વિદ્યુત ક્ષેત્ર ગણશું ત્યારે એમાં બહારના વિદ્યુતભારો છે Q4 અને Q5 એને પણ ગણતરીમાં લેશું. તો આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. ઈની અંદર બધા વિદ્યુતભારોને ધ્યાનમાં લેવાના, અંદર હોય કે બહાર. અને જ્યારે સ્મોલ ક્યુની ગણતરી કરતા હોય ત્યારે ફક્ત અંદરના વિદ્યુતભારોને ધ્યાનમાં લેવા. તો આ ત્રીજા નંબરનો મુદ્દો. એનાથી આગળ ચોથા નંબરનો મુદ્દો આપ્યો છે ગોસનો નિયમ લગાડવા આપણે જે સપાટી પસંદ કરીએ છીએ તેને ગોસિયન સપાટી કહે છે. તો ફક્ત આ મુદ્દાની અંદર આમ તો આટલું જ છે. ગોસનો નિયમ છે એ ગોસિયન સપાટીને આપણે લાગુ પાડીએ છીએ અને એ સપાટી આપણે પસંદ કરવાની છે. લખ્યું છે કે તમે ગમે તે ગોસિયન સપાટી પસંદ કરી શકો અને ગોસનો નિયમ લગાડી શકો છો. કોઈ પણ પ્રકારની બંધ સપાટી એ આપણે પસંદ કરી શકીએ અને પછી ગોસનો નિયમ છે લગાવી શકીએ. પાંચમો મુદ્દો આપ્યો છે જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય
હવે સમિતિ શબ્દ છે એ આપણે આગળ ઘણીવાર આવી ગયો છે. સમિતિ એટલે તો કે એક બાજુ જેવું દ્રશ્ય છે એવું જ દ્રશ્ય વચ્ચે આપણે અરીસો રાખી દઈએ તો બીજી બાજુ બને, તો એને કહેવાય સમિતિ. દાખલા તરીકે આપણે આગળ નળાકારનું ઉદાહરણ લીધું હતું. તો નળાકાર હતો, એની અડધી બાજુ જેવી દેખાતી હતી એવી જ બીજી અડધી બાજુ એટલે કે ડાબી બાજુ જેવી દેખાતી હતી એવી જ જમણી બાજુ દેખાતી હતી. આવા સમિત પદાર્થો હોય છે તેની અંદર વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી થઈ શકશે. અને આપણે જાણીએ છીએ શું કામ, તો કે એક બાજુ જે ગણતરી કરી એવી જ ગણતરી બીજી બાજુ આવશે, એટલે અહીંયા ડબલ ગણતરી નહીં કરવી પડે, તો એકદમ સરળતાથી ગણતરીઓ થઈ શકશે. અને છેલ્લો મુદ્દો છે, કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ ઉપર ગોસનો નિયમ આધાર રાખે છે. શું કામ, તો કે ગોસના નિયમમાં ફાઈનું સૂત્ર શું આવે છે, એ હમણાં આપણે જોયું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એસ તો એમાં ઈ છે એનું સૂત્ર કયું મૂકશું, તો કે એફના છેદમાં ક્યુ ડોટ એસ. હવે આ જે એફ છે એ એફ કેનો છે, એ કુલમ બળનો એફ છે. અને એફ છે એ કેના ઉપર આધાર રાખે છે, 1/r² ઉપર આધાર રાખે છે. એટલા માટે જે આ ગોસનો નિયમ છે એ પણ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ ઉપર જ આધાર રાખે છે. જો ગોસના નિયમનું ખંડન થતું હોય, એટલે કે ગોસના નિયમનું પાલન ન થતું હોય, તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક અલગ હોય એવું સૂચવે છે. એટલે કે તે વ્યસ્ત વર્ગના નિયમનું પાલન પણ નહીં કરે. જો ગોસના નિયમનું પાલન નહીં કરે તો વ્યસ્ત વર્ગના નિયમનું પણ પાલન નહીં કરે. તો આ હતા ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ. એનાથી આગળ ઉદાહરણ 1.11, એની માટે આકૃતિ જુઓ ધ્યાનથી. આકૃતિ તમને આપેલી છે. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપ્યા છે. વિદ્યુત ક્ષેત્રના 3 ઘટકો. એક્સ દિશાનો ઘટક એટલે ઈ એક્સ, વાય દિશાનો ઈ વાય, ઝેડ દિશાનો ઈ ઝેડ. આ ત્રણેય ઘટકો છે એની કિંમતો અહીંયા આપી છે. ઓલરેડી આપણને કિંમતો આપી દીધેલી છે. એમાં ફક્ત એક્સ ઘટક છે એની જ કિંમત છે, એ છે આલ્ફા એક્સની 1/2 ઘાત. 1/2 ઘાત એટલે √x એમ પણ લખી શકાય. ઈવાય અને ઈઝેડ ઘટકો કેવા છે, તો કે શૂન્ય દેખાય છે, એટલે એને તો આપણે ધ્યાનમાં લેવાના જ નથી. અહીંયા જે આલ્ફા છે એ શું છે, અચળાંક છે. એ અચળાંકની અહીંયા કિંમત આપી છે 800 ન્યૂટન પર કુલમ મીટરની 1/2 ઘાત. તો આપણે શું શોધવાનું છે, ઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે પહેલું, અને બીજું છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. તો અહીંયા ઘનનું જે બાજુઓનું માપ આપ્યું છે એ છે એ. તો ઘનને આપણે ધ્યાનથી જોઈએ તો બાજુઓના માપ છે એ, અને એની કિંમત રકમમાં શું આપી છે, 0.1 મીટર. એટલે કે 0.1 મીટરવાળી બાજુઓ અહીંયા આપેલી છે. આ આકૃતિની અંદર કેટલીક બાબતો સમજી લઈએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ફક્ત કઈ દિશામાં છે, એક્સ દિશામાં, કારણ કે આપણને ફક્ત ઈ એક્સ આપેલું છે. એનો મતલબ કે ઈ વાય અને ઈ ઝેડ છે એ 0 છે, અને એ પણ આપેલા જ છે 0. આ જે ઉગમ બિંદુ છે ત્યાંથી આ જે સપાટી છે, આ આકૃતિ ધ્યાનથી જોજો, કારણ કે આમાં અંતર કેમ લીધું છે એની કોઈ રજૂઆત કરેલી નથી. એટલા માટે આ જે સપાટી છે, જે ડાબી તરફની સપાટી, ત્યાંથી આ ઉગમ બિંદુ વચ્ચેનું અંતર પણ સ્મોલ એ જેટલું છે. આ ખાસ ધ્યાન રાખજો, પછી જ આગળ દાખલો થશે. તો હવે જોઈએ પહેલી ગણતરી. પહેલી ગણતરી માટે શું જરૂર પડશે, તો કે આ જે સપાટી છે એની પાસે, એટલે કે ડાબી તરફની આ સપાટી, આ ડાબી તરફની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર
એ તો એક્સ દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે આમ. પરંતુ સપાટીનો સદિશ કઈ બાજુ છે? તો અહીંયા બતાવ્યો છે સપાટીનો સદિશ, એ છે આમ, એ છે એન કેપ એલ. એલ એટલે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ. તો અહીંયા ઈ અને એન એલ કેપ વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે 180 ડિગ્રી. આ ડાબી બાજુ ઉપરનો ખૂણો છે. તો આપણે જ્યારે સૂત્રમાં ગણતરી કરશું ત્યારે ખૂણો લેશું 180 ડિગ્રી. કેની માટે? ડાબી બાજુ માટે. તો જોઈએ, ડાબી તરફની બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એને આપણે કહી દઈએ લેફ્ટ સાઈડ એટલે ઈ એલ. તો સૂત્ર છે એ આપણને આપેલું છે. સૂત્ર છે આલ્ફા એક્સની 1/2 ઘાત આલ્ફા એક્સની 1/2 ઘાત. હવે એક્સ એટલે અંતર. અંતર કેટલું છે? તો કે ડાબી સપાટી આગળનું અંતર છે એ જેટલું. તો જો આ એ છે એ ક્યાંથી આવી ગયો? એ હમણાં જ આપણે ઉપર જોયું કે અંતર છે એ ઉગમ બિંદુથી આપણે ડાબી તરફની સપાટીનું અંતર લીધું, એ છે એક્સ બરાબર એ. એટલે અહીંયા થઈ જશે આલ્ફા એની 1/2 ઘાત. આ ઈ એલ મળી ગયો. હવે બીજું, જમણી તરફની સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો જમણી તરફની સપાટી જે છે એનું અંતર કેટલું થશે? તો જમણી તરફની સપાટીમાં એક અંતર આ એ છે એ જેટલું, વધારામાં આ બીજું અંતર એ પણ કેટલું છે? એ જેટલું. એટલે ટોટલ કેટલું થશે? એ પ્લસ એ બરાબર 2a. એટલા માટે જમણી તરફની સપાટીમાં લીધું છે અંતર 2a. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર એને કહી દઈએ આપણે ઈ આર. આર એટલે રાઈટ સાઈડ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. ઈ આર બરાબર આલ્ફા એક્સની 1/2 ઘાત. એના બરાબર શું થશે? તો કે આલ્ફા અંતર એક્સ કેટલું છે હવે? તો કે એક્સ બરાબર 2a લેવાનું. તેથી 2a ની 1/2 ઘાત. હવે ફ્લક્સ મેળવવા માટે શું કરશું? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. આ સૂત્રનો ઉપયોગ કરશું. તો ડાબી બાજુનું ફ્લક્સ મેળવવા માટે ફાઈ એલ બરાબર ઈ એલ ડોટ ડેલ્ટા એસ. એની બાજુમાં એનો એકમ સદિશ લગાવી દઈએ. એકમ સદિશ છે એન એલ કેપ. એ એન એલ કેપ કઈ બાજુ છે? ડાબી બાજુ તરફ. એટલે આ જે સદિશ છે એન એલ કેપ એ કઈ બાજુનો છે? ડાબી બાજુનો સદિશ છે. તો ડોટ હોય ત્યારે કોસ આવે. એટલે અહીંયા લખ્યું છે ઈ એલ ડેલ્ટા એસ કોસ થીટા. એમાં આપણે કોસની થીટાની કિંમત કેટલી મૂકવાની છે એ હમણાં આપણે ઉપર જોયું. એ મૂકવાનું છે 180 અને કોસ 180. થીટા છે 180. કોસ 180 બરાબર શું થશે? -1. એટલા માટે જવાબ શું આવે છે? -EL ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ એની કિંમત મૂકીએ. ડેલ્ટા એસ બરાબર શું થશે? તો કે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ. તો આ જે પાછળ સપાટી આપી છે એનું ક્ષેત્રફળ. તો સપાટીની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે, એના ઉપરથી ક્ષેત્રફળ મળી જશે. એ બધું છે એ, એટલે કે એ ગુણ્યા એ. એના બરાબર થશે એન વર્ગ. તો જો સૂત્રમાં એ જ મૂક્યું છે. ફાઈ એલ બરાબર -ઈ એલ ડેલ્ટા એસની બદલે શું મૂક્યું છે? તો કે એનો વર્ગ. એટલે આ પહેલું મળી ગયું ફાઈ એલ ફ્લક્સ. હવે બીજું ફ્લક્સ એવી જ રીતે શોધવાનું. ફાઈ આર એટલે ઈ આર ડોટ ડેલ્ટા એસ. તો એમાં શું આવશે? એમાં પણ કોસ થીટા આવશે. ઈ આર ડેલ્ટા એસ કોસ થીટા. પણ એ સાઈડ ઉપર ખૂણો કેટલો બને છે જુઓ. એટલે કે
જમણી બાજુ તરફનો ખૂણો કેટલો છે? તો કે જમણી બાજુ તરફ ક્ષેત્ર છે આ બાજુ, અને એનો એકમ સદિશ જે સમતલનો છે એ પણ આ બાજુ જ છે, એટલે બંને એકબીજાને સમાંતર છે. તો અહીંયા ખૂણો બનશે 0 ડિગ્રી. એટલા માટે અહીંયા લીધેલો છે ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી, અને cos 0ની કિંમત થાય 1 + 1. એટલા માટે જવાબ શું આવે છે જુઓ, ER.Δs. એ જવાબ કેવો છે? ધન છે. એમાં પાછું ΔSની કિંમત મૂકી દઈએ, એટલે સપાટીનું ક્ષેત્રફળ મૂકી દઈએ. હમણાં જ આપણે ગણ્યું એ મુજબ φr = ER ગુણ્યા સપાટીનું ક્ષેત્રફળ એટલે A². તો આ એક ફ્લક્સ મળી ગયું ડાબી બાજુ અને બીજું જમણી બાજુ, એટલે કે ટોટલ ફ્લક્સ કેટલું થશે? એટલે કે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એટલે φr + φl. એમાં બેની કિંમતો મૂકી દેવાની. φr એટલે ERA² - ELA². જે કોમન નીકળે એ કાઢી લેવાનું. શું નીકળશે? A². તો કૌંસમાં વધશે ER - EL. એમાં ER - ELની કિંમતો મૂકીએ. હવે ERની કિંમત શું હતી અને ELની કિંમત શું હતી એ ઉપરથી આપણને મળી જશે. તેમાં E આપણને આપેલો છે ઉપર α(x)(1/2). એના ઉપરથી અહીંયા આપણે સાઈડમાં ગણતરી કરીને જોઈએ તો વધારે સ્પષ્ટ થશે. આ જ સ્ટેપ છે એને આપણે સાઈડમાં ગણી લઈએ. તો અહીંયા કુલ ફ્લક્સ φ બરાબર A² કૌંસમાં ER - EL. એમાં ERની કિંમત મૂકી દઈએ તો A² કૌંસમાં ER એટલે આલ્ફા ગુણ્યા અંતર કેટલું છે તો કે 2a રાઈટ સાઈડ ઉપર, એટલે આલ્ફા ગુણ્યા 2a² માઇનસ લેફ્ટ સાઈડ ઉપર અંતર કેટલું છે એની માટે EL ગણેલો છે. તો EL એ છે આલ્ફા ગુણ્યા a². આ બંનેમાંથી જે કોમન નીકળે એ કાઢી લઈએ. તો આમાં એક નીકળશે આલ્ફા, બીજું હશે a², અને બારે આપણે જોઈએ તો છે a². એટલે શું થશે? a² + 1/2. કારણ કે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે 2 + 1/2. તો કૌંસમાં શું વધશે ખાલી? તો કે 2/1/2 માઇનસ 1/1/2. 1/2 એટલે અંડરરૂટ, એટલે √2 - 1. તો આ થઈ જશે આલ્ફા a² + 1/2 એટલે 5/2 ગુણ્યા √2 - 1. હવે આમાં કિંમતો છે એ મૂકવાની છે. આમાં આલ્ફાની કિંમત કેટલી છે? 800. એની કિંમત છે 0.1 મીટર, એટલે 800 ગુણ્યા 0.1/5 ગુણ્યા √2 - 1. આ મુજબ ગણતરી કરશું ત્યારે જવાબ મળશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ પહેલો જવાબ છે. પહેલો જવાબ છે એ કેના માટે છે? ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. એ જ ગણતરી તમને અહીંયા બુકની અંદર આપેલી છે, એ ગણીને પણ જોઈ લેવી. પછી બીજું
બીજું શું શોધવાનું છે તો કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો, એટલે કે ઘનની અંદર કેટલો ટોટલ વિદ્યુત ભાર છે. તો એ એકદમ સિમ્પલ છે. આપણી પાસે એનું મુખ્ય સૂત્ર છે જે ગોસના નિયમ મુજબનું છે. એટલે ગોસના નિયમના સૂત્રનો ઉપયોગ કરી અને ઘનની અંદરનો વિદ્યુત ભાર આપણે શોધી શકશું. તો ગોસના નિયમ મુજબ સૂત્ર કેવું થશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. તેથી ઘનની અંદરનો વિદ્યુત ભાર ક્યુ બરાબર ફાઈ ગુણ્યા એપ્સાઇલોન 0. ફક્ત આટલું જ કરવાનું છે. જોઈએ બુકની અંદર પણ એ જ મૂક્યું છે, તો બુકમાં પણ અહીંયા બતાવ્યું છે ક્યુ બરાબર ફાઈ ગુણ્યા એપ્સાઇલોન 0. તો અહીંયા કિંમતો મૂકી દે. ફાઈની છે 1.05, જે હમણાં જ આપણને મળી ઉપરની પહેલી ગણતરીમાં, એને ગુણ્યા એપ્સાઇલોન 0ની કિંમત 8.854, એને ગુણ્યા 10⁻12. આ એપ્સાઇલોન 0ની કિંમત છે. આ ગણતરી કરશું ત્યારે જવાબ આપણને મળશે ઘનની અંદરનો વિદ્યુતભાર એ છે 9.27 ગુણ્યા 10⁻12 કુલમ. તો આ લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઉદાહરણ 1.12.